આ તરફ સુરતના પર્વત ગામમાં પણ 6 થી સમા પાણી ભરાશે। સુરતમાં ભારે વરસાદને લઈ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। સુરત ખાતેથી આ સમાચાર, જ્યાં પર્વત ગામમાં 6 થી સમા પાણી ભરાયા। ભારે વરસાદે પર્વત ગામ પાણીમાં ગરકાવ થયું। ભારે વરસાદને લઈ ગામ આખું પાણીમાં ગરકાવ થયું છે। ખાડીના પૂરથી ઘરોમાં પાણી ઘૂસ્યા। ભારે વરસાદને કારણે પાણી ઘરોમાં ઘૂસી ગયા છે, જ્યારે પર્વત ગામ હવે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સુરતનું આ પર્વત ગામના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ગામમાં, અને અનેક ઘરો પણ પાણીમાં હવે ગરકાવ થઈ ગયા છે। આ દ્રશ્યો સુરતથી સામે આવી રહ્યા છે। પર્વત ગામ આખું પૂરથી ઘેરાઈ ગયું છે અને ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। ખાડી સફાઈ મુદ્દે તંત્ર સામે સવાલો ઉભા થયા। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, સુરતનું જે પર્વત ગામ છે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે, કેવી છે સ્થિતિ, શું કહેશો? બિલકુલ જય વાત કરીએ દર વર્ષે જેમ આ વર્ષે પણ ચોમાસા સ્ટાર્ટિંગમાં છે પર્વત ગામ છે જે આખું જલમગ્ન થયું છે। ખાસ કરીને વાત કરીએ સુરત મહાનગરપાલિકા જે મોટી દાવો કરતી હતી કે આ વર્ષે ખાડીપુરની આવશે, પણ આ સ્થિતિ જોઈ શકાય છે। આ છોકરાઓ 5 થી 6 ફૂટના છે, પણ આના છાતી ઉપર સુધી પાણી છે। ખાસ કરીને જોઈ શકાય છે આ છોકરાઓ જે હિસાબે પાણીમાં તરીને આવી રહ્યા છે, કેમ કે હાલ જે વિસ્તાર છે આ પર્વત ગામ વિસ્તાર છે। આ પર્વત ગામ વિસ્તારનો અલગ જે અહીંયા રહેવાસીઓ છે હેરાન પરેશાન થયા છે। કામ કરીને જોઈ શકાય દૂર સુધી પાણી દેખાશે, કેમ કે હાલ જોઈ શકાય છે અહીંયા પણ 2 છોકરાઓ જઈ રહ્યા છે, એમને જે છાતી સુધી પાણી દેખાઈ રહ્યું છે। જે વિસ્તાર છે આ પર્વત ગામ વિસ્તાર છે, અહીંયાથી જે લોકો રહેવાસી છે એમની જોડે પણ વાત કરવાની કોશિશ કરશું। શું નામ છે, ક્યાંથી આવતા હતા અને કેટલા પાણી છે? અહીંયા અમે જતા હતા, અમારું કામ હતું, ઓફિસમાં સરે બોલાવ્યા હતા। અહીંયા છાતી સુધી પાણી ભરાઈ ગયું છે। પર્વત ગામમાં ખૂબ પાણી ભરાઈ ગયું છે। કેટલું પાણી છે? દર વર્ષે આવું થઈ જાય? દર વર્ષે આવું થઈ જાય છે। તમે કોઈ પણ સુરત રહેવાસી વાળાને પૂછશો, સરસ્વતી વિદ્યાલય પાસે પાણી ભરાઈ જ જાય છે। ભરાવાનું કારણ શું છે? ખાડી ખબર નહીં, ખાડી ભરાઈ જ જાય છે, દર વખતે ભરાઈ જાય છે। જરીક એવો વરસાદ પડે એટલે ભરાઈ જાય। આપનું શું નામ છે ને ક્યાંથી જતા હતા ને પાણી આખું ભરાયું? મારું નામ ધ્રુવ છે અને હું હમણાં ઓફિસ માટે બહાર ગયેલો, પરંતુ જયારે વરસાદ પડે છે જયારે ચુનાવ આવે છે ત્યારે તંત્ર મોટા વાયદાઓ કરે છે, પરંતુ વાયદાઓને પૂર્ણ કઈ રીતે કરવું સરકારને ખબર નથી આજ સુધી। એટલે આ દર વર્ષેનું હોય છે કે જયારે પાણી ભરાય છે ત્યારે ઘર નથી રહેતો અને રસ્તા નથી રહેતા, નદી બની જાય છે। આમાં કોઈનો જીવ જાય, કોઈ જાનહાની કે માનહાની થાય તો સરકાર એની જવાબદારી લેતી નથી, અને જયારે વોટ માંગવા આવે છે ત્યારે વાયદાઓ મોટા હોય છે, પરંતુ કામ એમનું શૂન્ય હોય છે। બિલકુલ, જયારે મત હોય ત્યારે હોદ્દાઓ મોટા હોય છે। ખાસ કરીને વાત કરીએ જે હિસાબે આપનું શું નામ છે અને કેટલી પાણી ભરાય છે? દર વર્ષે આવું જ હોય? શું નામ છે આપનું? ક્યાં રહેવાનું? કેટલું પાણી ભરાયું છે? છાતી સુધી પાણી ભરાયું છે। કોઈ નેતા જવા આવ્યો હજી સુધી? બિલકુલ, જે હિસાબે આ પર્વત ગામ છે જોઈ શકાય છે જે છોકરાઓ છે સ્વિમિંગ પુલનો મજા લઈ રહ્યા છે, નાવ બનાવીને ત્યાંથી આવી રહ્યા છે। જરૂર સામાન લેવા માટે પણ લોકો અહીંયાથી આવી રીતે હોય છે। હવે કોઈ બીમાર પડી જાય તો એના માટે હોસ્પિટલ જવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે, કેમ કે છાતી ઉપર સુધી પાણી ભરાયું છે। ખાસ કરીને આ જે વિદ્યાલય છે સરસ્વતી વિદ્યા હિન્દી મંદિર જે વિદ્યાલય છે, આખા વિદ્યાલયમાં પાણી ભરાઈ ગયું છે। ખાસ કરીને વાત કરી કે જે અહીંયા રહેવાસીઓ છે દર વર્ષે આવી રીતે હેરાન પરેશાન થતા હોય છે, કેમ કે તંત્ર છે એ ખાલી મોટા દાવા કરતા હોય, કેમ કે એમને જે ચુનાવ આવે ત્યારે અમે આમ કરશું, આ વર્ષે પાણી નહીં ભરાશે ને આ વર્ષે અમે વ્યવસ્થિત કરીશું, પણ દર વર્ષે ની પણ હાલત આ જ છે। આ વર્ષે પણ પાણી ભરાઈ ગયું છે। જે પર્વત ગામ વિસ્તાર છે જોઈ શકાય છે જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, સ્ટાર્ટિંગમાં કમર સુધી પાણી પહોંચે છે, આગળ જતા છાતી સુધી પાણી પહોંચે છે। દર વર્ષે જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાની જે પોલ છે ખુલતી નજર આવી છે। આ ખાડીપુર છે, ખાડીપુરને લીધે દર વર્ષે આ લોકો ખાડીમાંથી જે પાણી બહાર આવે એ ઘરમાં ઘૂસી જાય છે, લોકો હેરાન પરેશાન થાય છે। ખાસ કરીને વાત કરીએ અહીંયા અધિકારીઓ આવે છે, ફોટો પાડે છે, જતા રહ્યા છે, પણ એમને કોઈ સોલ્યુશન નથી મળતું જોઈ શકાય છે। જે હિસાબે આ છોકરાઓ હોય તમે જ આના જે દેખાઈ રહ્યા છે એ કમરથી ઉપર છે, છાતી સુધી પાણી છે। આમાં બધા જે જરૂરી સામાન લેવા કે જરૂરી કામથી લોકો જયારે બહાર નીકળે ત્યારે કશે ને કશે જે સુરત મહાનગરપાલિકા છે એની પોલ ખોલતી નજર આવી રહી છે। જે હાલ જે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી આ પર્વત ગામ છે
પર્વત ગામમાં છાતી સુધી પાણી ભરાઈ ગયું છે. જે લોકો કઈ પણ સામાનસર લેવા જવાનું હોય એ અહીંયા કઈક બીમાર પડી જતા હોય લોકો ત્યારે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે, કેમ કે હાલ છાતી સુધી પાણીમાં કોઈ પણ ઘરમાં એવો બાકી નથી કે જે પાણી નથી ભરાયું. લોકોને ઘરમાં સુધી પાણી ભરાઈ ગયું છે. સ્ટાર્ટિંગ વરસાદમાં જે લોકો આવી રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જે લોકો એમ કહી રહ્યા છે કે જયારે ચુનાવ હોય ત્યારે જે નેતાઓ છે મોટી મોટી વાયદા કરતા હોય કે આ વર્ષે પાણી નહીં ભરાય, આ વર્ષે અમે ખાડી સફાઈ કર્યું છે, કરોડો નહીં ખર્ચ ખાડી સફાઈ કર્યું છે, પણ સુરત શહેરમાં સ્ટાર્ટિંગના જ વરસાદમાં ખાડી પૂર આવી ચૂક્યું છે. અને હાલ જે પર્વત ગામ વિસ્તાર છે, પર્વત ગામ, ગોકુલધામ, 84 ડેરીએ તમામ વિસ્તારોમાં જે ઘરમાં છે ઘૂંટણ સુધી પાણી છે, અને ઘરને બહાર છે જે કમર સુધી ત્યાં આજુબાજુના વિસ્તારોમાં છે એ છાતી સુધી પાણી ભરાયું છે. ખાસ કરીને જે હિસાબે વાયદો કરતી હતી સુરત મહાનગરપાલિકા, એ વાયદા કશે ને કશે ખાલી હવે કાગળ પર જ દેખાઈ રહ્યું છે. જી જી બિલકુલ દીપક, આપનો આભાર.